ઊભા પાક કાપવા માટેની જાદુઈ ખાતર. આ જાદુઈ ખાતર કેવી રીતે બને છે એવું ઘણા બધા ખેડૂતોનું કહેવું હતું, એની મારે તમને આજે વાતચીત કરવી છે. અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદની ધરતી ઉપર સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડની કંપનીની અંદર, કે જે જાદુઈ ખાતર એટલે કે ઊભા પાક કાપવા માટેના મશીન બનાવે છે. એ પછી ઘઉં હોય, રજકો હોય, બાજરી હોય, જુવાર હોય, સોયાબીન હોય કે તલતલી હોય, આ બધું એક સાથે કાપી શકે એવી જાદુઈ ખાતર. આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો. સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન, અભિનંદન. આ રીતના બધા કામદારો કામકાજ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. માત્ર 30 મિનિટની અંદર એક મશીન તૈયાર થઈ જાય છે. એવો આ હાઇજેનિક પ્લાન્ટ છે અમદાવાદની અંદર. એટલે ઘણા બધા ખેડૂતોને એવું હોય કે ભાઈ આ મશીન ક્યાં બને છે, તો અમદાવાદમાં જ બને છે, એટલે તમારે કાંઈ પણ મૂંઝાવાની જરૂર નથી. તો આ રીતના તમામ વર્કરો કામકાજ કરી રહ્યા છે. આ એની ગેરબોક્સની આખી સિસ્ટમ છે, અને એ રીતે મશીનમાં જે રીતની ચેન અને પુલીનું કામકાજ કરવાનું આવે એ રીતે આમાં કામકાજ થાય છે. તો આપણે જોઈ લઈએ કે ભાઈ મશીન જે બને છે એ કેવી રીતના બનવાનું સ્ટાર્ટ થાય છે. તો સૌથી પહેલા રો મટીરિયલ એક જગ્યાએ આવે છે. રો મટીરિયલમાંથી આ તમે લેસર કટિંગ જોઈ શકો છો. એકદમ ચોકસાઈ વાળું અને ફિનિશિંગ વાળું લેસર કટિંગ આ મશીન ઉપર થાય છે. એમાં આપણી મશીનની જે ડાય બને છે, જે ચેસીસ બને છે, એમાં તમામ પ્રકારનું આ લેસર કટિંગ આ મશીન કરે છે. ત્યાર પછી આપણે આગળ પણ જોઈ લઈએ જે એક્સેલ અને સાફ્ટિંગ આવે છે એને કટિંગ કરવા માટેના હેક્ઝો છે, એ પણ તમે ઓટોમેટિક જોઈ શકો છો. એટલે મશીન આખું મેન્યુફેક્ચરિંગ અમદાવાદમાં જ થાય છે. એટલે તમને જ્યારે પણ સ્પેર પાર્ટ જોતા હોય ત્યારે પણ તમને સ્પેર પાર્ટ મળી જાય. આ સીએનસી મશીનની અંદર પેલા જે ભઠ્ઠીમાંથી કાસ્ટિંગ આવે છે એ આ પ્રકારનું રો મટીરિયલ આવે છે. એને આ સીએનસી મશીન દ્વારા આ રીતના ચળકાટ આપવામાં આવે છે, આ રીતના ચોકસાઈ પૂરતું કામકાજ કરવામાં આવે છે. એ મશીનનું કામકાજ તમે આ જોઈ શકો છો. હવે મશીનની જે ચેસીસ આવે 4.5 ફૂટ 5.5 ફૂટ એ અહીંયા બનાવવામાં આવે છે. એટલે ખેડૂત મિત્રો એ જાળીનું માપતાલ કરીને એ આખી ચેસીસ બને છે. આ ચેસીસનો ઢગલો છે, પાછળ એનું વેલ્ડિંગ કામકાજ ચાલી રહ્યું છે. એ રીતના અલગ અલગ વેલ્ડિંગના પ્રકાર થઈને આખું મશીન ધીરે ધીરે તૈયાર થાય છે. એમાં બધા પ્રકારના સ્પેર પાર્ટ લગાડવામાં આવે છે. સ્પેર પાર્ટ લગાડીને એમાં ઓટોમેટિક રોબોટ પણ કામકાજ કરે છે. તો આ રોબોટ દ્વારા વેલ્ડિંગ કરવામાં આવે છે, એ તમે જોઈ શકો છો. અને કેટલું ફાસ્ટ કામકાજ થાય છે, કેમ કે 30 મિનિટમાં એક જાદુઈ ખાતર તૈયાર થઈ જાય છે. તો આ રીતનો ઓટોમેટિક રોબોટ છે, એ કામ કરે છે, તમે જોઈ શકો છો. તમામ પ્રકારનું વેલ્ડિંગ કામ અલગ અલગ મશીનો દ્વારા કરવામાં આવે છે. આ અલગ અલગ મશીનો દ્વારા વેલ્ડિંગ કામ કરીને છેલ્લી ફાઇનલ પ્રોડક્ટ આ રીતની એની ડિઝાઇન તૈયાર થઈ જાય છે. એની જે ડાય હોય એ તૈયાર થઈ જાય છે. અને અલગ અલગ પ્રમાણેની આગળની જે કાતરની બ્લેડ હોય એ આ રીતે સ્ટોક કરવામાં આવે છે અને આ રીતે તૈયાર થઈ જાય છે. તો ખેડૂતોને એવું હોય કે ભાઈ અમે ઊભા પાક કાપવા માટેની જાદુઈ કાતર તો લઈ લીધી, હવે જાદુઈ કાતરમાં જ્યારે ખરાબી આવે, જ્યારે સિસ્ટમમાં કંઈક ફોલ્ટ થાય, ત્યારે તાત્કાલિકના ધોરણે કેવી રીતના જાદુઈ કાતર ફરીથી ચાલુ થઈ જાય, એના માટે જે સ્પેર પાર્ટ મળવા જોઈએ એ કેવી રીતે સ્પેર પાર્ટ કંપનીમાંથી આવશે એની આપણે આજે માહિતી મેળવવી છે. તો આપણી સાથે એ સ્ટોરના મેનેજર અને સ્ટોરના હેડ જોડાયેલા છે. તો તમે જણાવો કે મશીનની અંદર કેટલી તો વસ્તુ લાગે છે અને એને કેવી રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે? 300 મશીનનું સ્પેર પાર્ટ રાખીએ છીએ. જો ખેડૂતનો ફોન આવે છે તો એમને જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અમે એમને સ્પેર પાર્ટ મોકલી આપીએ છીએ. ઓકે, તો અલગ અલગ ટ્રે વાઇઝ અલગ અલગ બધા સાધન સામગ્રી તમે રાખેલી છે? હા. ઓકે, તો ડાયરેક્ટ ખેડૂતો તમારે જે કંઈ પણ ફોલ્ટ આવે તમે જ્યારે કોલ કરો ત્યારે એના નજીકના ડીલર ડિસ્ટ્રીબ્યુટર તરફથી તમને તાત્કાલિક કંપનીમાંથી માલ સપ્લાય કરવામાં આવે છે. એ આપણે જોઈએ આવા નાના નાના ચક્કર, ગિયરના બોક્સ, એ જ રીતના હેન્ડલમાં જે રીતના વસ્તુ લાગે છે તમામ પ્રકારની વસ્તુ અહીંયાથી તમને ટ્રાન્સફર કરવામાં આવે છે. એ પછી કાતર તમારે તૂટી ગયું હોય કે ક્લચ વાયર ઢીલો થઈ ગયો હોય, ક્લચ વાયર નવો નાખવો હોય, તો એ બધી વસ્તુ તમને અહીંયા ઓર્ડર આપીને ડાયરેક્ટ તમને મોકલાવવામાં આવે છે. ખાસ કરીને સુનિધિ એગ્રો પ્રાઇવેટ લિમિટેડના મેઇન મેનેજર આપણી સાથે જોડાયેલા છે મિહિરભાઈ. મિહિરભાઈને પૂછીએ કે ભાઈ જાદુઈ ખાતર કેટલા મોડેલમાં બનાવવામાં આવે છે, કેવી કેવી સિસ્ટમ વાળી બનાવવામાં આવે છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે. તો મિહિરભાઈ તમે જણાવો. નમસ્કાર ખેડૂત મિત્રો, પહેલા તો આપણી સુનિધિ એગ્રોટેકમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે આપણે તમને ખબર હશે કે દર વર્ષે સુનિધિ એગ્રોટેક કંઈક ના કંઈક નવું આપે છે, બરાબર? તો અત્યારે અપડેટેડ મોડેલની અંદર 5.5 ફૂટનું કટર વાળી પણ કાતર બનાવી રહ્યા છીએ. સાથે સાથે સીટિંગ અરેન્જમેન્ટ પણ છે. સીટિંગ અરેન્જમેન્ટ વિથ સ્ટીરિંગ, મતલબ કે ઉપર બેઠા સ્ટીરિંગ થી કંટ્રોલ કરી શકાય એ. અને જે રેગ્યુલર મશીન આવે છે જે અત્યારે જોઈ રહ્યા છો એ તો અવેલેબલ જ છે, બરાબર? તો સીટિંગ એરેન્જમેન્ટ વાળી આખી કાતર બનાવે છે અને 4.5 ફૂટ 5.5 ફૂટમાં બનાવે છે. સબસિડીની વાત કરીએ તો કેટલા ટકા ખેડૂતોને સબસિડી મળવાપાત્ર થશે આમાં? આ વખતના ગુજરાત સરકારના નિયમ પ્રમાણે 40% થી લઈ 60% સુધીની સબસિડી આ મશીન ઉપર અત્યારે અવેલેબલ છે, જે હમણાં ફોર્મ ભરાવાના આપણી જોડે બંધ થયા છે. ઓકે, તો વાલા ખેડૂત મિત્રો, તમારે આવી જાદુઈ ખાતર ઊભા પાક કાપવા માટેની જોતી છે તો તમને આસાનીથી મળી જશે. એમાં ગ્રીવ્સ કંપનીનું એન્જિન આવે છે, ત્યાર પછી એનું ગિયરબોક્સ અલગ અલગ પ્રકારનું આવે છે.
અને તમામ પ્રકારની સર્વિસ પણ તમને ડાયરેક્ટ કંપનીમાંથી પ્રોવાઈડ થઈ જશે. વધારે માહિતી મેળવવા માટે, આ કાતરને ખરીદવા માટે નીચે કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે. આજે જ કોલ કરો અને વધારે માહિતી મેળવો. જય જવાન જય કિસાન. આવા અવારનવાર ખેતીવાડીના અવનવા સાધનોના વિડીયો, દવા બિયારણ ખાતરના વિડીયો આપણે જોતા રહીશું આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં.